હાલમાં ભારત ઉપર યુદ્ધના જે બંકારા વાગી રહ્યા છે અને જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે એ માટે અમારું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. SSG હોસ્પિટલ પણ આ માટે સંપૂર્ણ સજ્જ કરી દેવામાં આવી છે. અમારા બધા સ્ટાફની રજાઓ અમે કેન્સલ કરી દીધી છે અને બધાને એલર્ટ મોડ પર રાખ્યા છે. અમારી પાસે પૂરતી દવાઓ છે અને હજી પણ અમે જો જરૂર પડશે તો વધારે દવાઓનો સ્ટોક અમે જરૂરથી કરી લઈશું. ઓક્સિજન માટે પણ અમે સફિશિયન્ટ સ્ટોક રાખ્યો છે. જનરેટર્સ પણ અમે એક્ટિવ કરી દીધા છે. એનામાં પણ ડીઝલને સંપૂર્ણપણે સજ્જ છીએ. અમારા હોસ્પિટલમાં હાલમાં એક એક્સ્ટ્રા વોર્ડ રેડી કરી દીધેલો છે અને જરૂર પડે તો અમે એમાં પણ બેડની સંખ્યાઓ વધારતા જઈશું. આ માટે અમે સંપૂર્ણ સજ્જ છે. અમારી હોસ્પિટલની બ્લડ બેંકને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જેમ બને એમ વધુ રક્તદાન એકઠું કરે. હું પબ્લિકને પણ અપીલ કરવા માંગુ છું કે હાલની આ સ્થિતિમાં રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને રાખી આપ લોગ રક્તદાન કરો, જેથી આપણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બનીએ. અમારી હોસ્પિટલનો ઇમરજન્સી પ્લાન અમે રેડી છે રાખેલો છે. એ પ્રમાણે અમે સંપૂર્ણપણે જે બી અંદર ઇમરજન્સી પ્લાનમાં જે ડોક્ટર્સ છે એની રિસ્પોન્સિબિલિટી અમે સમજાવી દીધેલ છે અને એ લોકોને એલર્ટ કરી દીધા છે. વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે આ જનરેટર્સ રેડી જ રાખ્યા છે અને એને સંપૂર્ણ ચકાસણી કરી એનામાં સફિશિયન્ટ ડીઝલનો પુરવઠો જળવાઈ રહે એ માટે અમે સજ્જ છીએ.